હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, બરાબર. એમાં વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025 પ્રથમ પરીક્ષા જે તમારી આવી રહી છે, બરાબર, એના માટે. બરાબર, ચલો શરૂઆત કરીએ. અને ખાસ મિત્રો, તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર, ચલો. આની પહેલાંના જે ખાલી જગ્યાઓ છે, વિકલ્પો છે, એ આગળના વિડીયોમાં મુકાઈ ગયેલા છે. જો તમે ન જોયો હોય તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન નંબર 3 શીખીએ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર, જો ખરા છે કે ખોટા એ ગોખવાનું છે નહીં, સમજવાનું છે ભાઈ વિધાન સાચું છે કે ખોટું કઈ રીતે બને છે એ. બરાબર, તો ચાલો આપણે શીખતા જઈએ. બરાબર, પ્રકરણ નંબર 1 આપ્યું છે. એનો પહેલો પ્રશ્ન છે કે જો બે ધન પૂર્ણાંકો a અને b જે છે એનો ગુસા 15, લસા 45 હોઈ શકે. બરાબર, તો ચલો આ વિધાન સાચું છે કે ખોટું છે એ આપણે જોઈએ. જો આપણી પાસે એક સૂત્ર છે તે કે બે ધન પૂર્ણાંકો કયા કયા આમાં કીધા છે, એના માટે આપણે લખી શકીએ a ગુણ્યા b. બરાબર, તો એના માટે ગુસા a અને b ગુણ્યા લસા અ બરાબર લખી શકાય a ગુણ્યા b. આ રીતે આપણે લખી શકીએ છીએ. બરાબર ને? ચલો, તો એ રીતે જો આપણે લખીએ તો a બરાબર 15 અને b બરાબર 45 લઈ શકાય. બરાબર, તો ગુસા અ 15 અને 45 બંને અવયવો બરાબર 15 અને લસા અ 15 અને 45 બરાબર તમે 45 લખી શકો છો. તો આ જે વિધાન તમને આપેલું છે મિત્રો, કેવું છે? સાચું છે. બરાબર, કેવું છે? ખરું છે. બરાબર, ઓકે. એની પછીનું બીજું વિધાન છે 3.14 જે છે એ અસમય સંખ્યા છે કે નથી. હવે જો આ 3.14 છે ને, બરાબર, એને આપણે આમ લખી શકીએ 314/100 એવું આપણે લખી શકીએ છીએ. હવે આ જે છે એ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. બરાબર, એ અસમય સંખ્યા કહેવાય નથી. તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું, કેમ કે 3.14 જે છે, બરાબર, એ સમય સંખ્યા ગણાય. એની પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. 51 જે છે, બરાબર, એના અવયવ આ રીતે પાડીએ. ચલો, 51 જે છે એના આપણે અવયવ પાડીએ તો 17 તેરી 51 અને 17 એકા 17. એ જ રીતે આપણે 85 અવયવો પાડીએ. જોઈએ. ચલો, 17 પંચા 85 અને 17 એકા 17. તો એને શું કીધું? ગુસા 1 થાય. તો જો ગુસા જે છે એટલે શું? બંનેમાં આવતી સંખ્યા. તો કે બંનેમાં 17 તો આવે છે, તો એનો મતલબ એ થયો મિત્રો કે એનો ગુસા જે છે એ 17 થાય, 1 થાય નહીં. બરાબર, તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. એની પછી ચોથો પ્રશ્ન, લસા 24 અને 45 બરાબર 360 છે. બરાબર, થાય કે નહીં એ આપણે જોવાનું છે. કઈ રીતે? તો કે જોઈએ. ચલો, 24 જે છે એના માટે આપણે અવયવો પાડીએ તો આપણને હવે આવડે છે. જો 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. એ જ રીતે આપણે 45 માટે કરી શકીએ છીએ. ચલો, 15 તેરી 45, 5 તેરી 15 અને 5 એકા 5. બરાબર, તો જ્યારે લસા મેળવવાનો થાય મિત્રો, સરખી સંખ્યાને એક જ વાર લખવાની. પણ સરખી સંખ્યા તો કે 3 એક જ છે, તો એને એક જ વાર લખીશું. બીજા બધા લખી દો. ચલો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર, ચલો, હવે 2 દુ 4, 4 દુ 8, 3 તેરી 9, 9 પંચા 45. હવે તમે 45 ગુણ્યા 8 કરો, જવાબ કેટલો આવ્યો? 360 આવ્યો. કેટલો આવ્યો?
360. તેથી આપેલ વિધાન જે છે એ કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. બરાબર. એની પછી 5મો દાખલો જો. ચલો, લસા તમને અહીં આપ્યો છે એટલો થાય કે નહીં જોવાનું છે. તો જો 20x² y છે એને આપણે આમ લખી શકીએ 2 × 10 છે તો 10ના આપણે અચ્છા ઓકે 10 એ લખી નાખો તો હાલશે બરાબર. અથવા 10ના અવયવ પાડો 2 × 5 તો પણ હાલે બરાબર, જેમ તમને યોગ્ય લાગે એમ. x² છે એટલે x × x અને y. 30x y² છે તો આમ લખી શકાય 3 × 10 × x × y × y. હવે તમને ખબર છે લસા એટલે શું? કઈ કઈ સંખ્યાઓ આપણે લસામાં લઈએ છીએ? તો કે સરખી સંખ્યાને લઈએ છીએ બરાબર. નો લસા 60x² y² છે કે નહીં? બરાબર. ઓકે, ચલો સરખી સંખ્યાઓને એક જ વાર લઈએ છીએ. પછી અલગ અલગ સંખ્યાઓને લખી દો 2 × 3. અહીંયા x ની મોટી ઘાત એટલે x² અને y ની મોટી ઘાત એટલે y 2 વખત છે એટલે y². બરાબર. ઓકે, ચલો હવે 10 2 તેરી 6 × 10 60 x² અને y². તો કે હા લસા એટલો થાય છે. તો આપેલ વિધાન એ જે છે કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. એની પછી પ્રકરણ નંબર 2 જોઈએ બરાબર. એમાં પણ ખરા ખોટા પૂછેલા છે એ સાથે સાથે જોઈ લઈએ બરાબર. ચલો, પેલું જે છે એમાં એવું કીધું છે કે x³ - x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે બરાબર. હવે એ વિધાન સાચું છે કે ખોટું કઈ રીતે ખબર પડશે? તો કે જો આ x³ - x છે તો એને આપણે આ રીતે લખી શકીએ. x ને બહાર કાઢી લઈએ બરાબર. તો આ રીતે થાય કે નહીં? વધ્યું શું? x² - 1. હવે x² માઇનસ 1 જે છે ને તમે આ રીતે પણ લખી શકો છો. આ જે છે એ કેવું છે ખબર? x² - 1² તો 1 જ થવાનો. તો કૌંસને એક વખત પ્લસ લખવાનું છે અને કૌંસને એક વખત માઇનસ લખો. તો 3 શૂન્ય મળે. કયા કયા? x = 0, x = -1 અને x = +1 બરાબર. તેથી તમને એના 3 શૂન્ય મળી શકે છે. તેથી આપેલ વિધાન જે છે એ કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે બરાબર. એની પછી બીજો પ્રશ્ન જોઈ લઈએ કે દ્વિઘાત બહુપદી p of x = ax² પ્લસ bx પ્લસ c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે છે બરાબર. તો જો આના માટે એક વસ્તુ કહું છું કે ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે તે હંમેશા સાચું હોતું નથી. તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. કેમ કે હંમેશા એવું થાય એવું જરૂરી છે નહીં. પછી ત્રીજો પ્રશ્ન છે એમાં શું કીધું છે? m ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્યો છે તો કે હા હોઈ શકે છે. એટલે આપેલ વિધાન કેવું છે? ખરું છે. એની પછી ચોથો દાખલો જોઈ લઈએ. 6 એ બહુપદી p of x અને p of x બરાબર x² - 17x + 66 નું એક શૂન્ય છે. આ 6 જે છે ને એ બરાબર. તો આપણે એક કામ કરીએ કે અહીંયા જે x છે ને x બરાબર આપણે બધે શું લખી દઈએ? 6 બરાબર. જો 0 જવાબ આવશે તો તેનું એ શૂન્ય ગણાશે બરાબર. ચલો x² - 17x + 66 બરાબર. x ની જગ્યાએ લખી દઈએ આપણે 6. અહીંયા પણ 6 લખીએ પ્લસ 66. 6 × 36 17 × 102 પ્લસ 66 બરાબર. તો જો 36 અને 66 નો સરવાળો કરો 102 થાય. 102 માંથી 102 બાદ કરો એટલે જવાબ કેવો આવ્યો? 0. તો આપેલ વિધાન કેવું છે? ખરું છે. તો લખીએ કે આપેલ વિધાન જે છે એ ખરું છે. કેવું છે? ખરું છે. પછી 5મો દાખલો છે જો દ્વિઘાત બહુપદી p of x માટે x² - 12x પ્લસ 11 ના ઓકે રકમ અડધી જ લખાણી છે લખી દઈએ 11 ના શૂન્યનો
સરવાળો તેના શૂન્યોના ગુણાકારના અથવા ગુણાકારથી અધિક છે. હવે આ વિધાન સત્ય છે કે અસત્ય છે એ જોઈએ. હવે જો a બરાબર શું આવે 1. હવે જો આમાં તમને આવડે છે ગોતતા. b બરાબર -12 અને c બરાબર આવે 11. તો શૂન્યનો સરવાળો આપણે જોઈએ. ચલો, શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a. સૂત્રના માઇનસ, અહીંયા માઇનસ છે તે બરાબર. એના છેદમાં 1 બરાબર. તો જવાબ આવ્યો 12/1 એટલે કે 12 જ ગણાય બરાબર. પછી લઈએ હવે આપણે શૂન્યનો ગુણાકાર બરાબર. ચલો, શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. ચલો, c કેટલા છે 11 ના છેદમાં 1 એટલે જવાબ તો આવશે 11. તે જોવું જોઈએ 12 વધારે થાય કે 11, તો કે 12. શું લખ્યું છે? શૂન્યનો સરવાળો તેના શૂન્યનો ગુણાકારથી અધિક છે. તો આપેલ વિધાન જે છે કેવું થાય? ખરું થાય બરાબર. તો લખી નાખીએ કે આપેલ વિધાન જે છે એ ખરું છે. એની પછી પ્રકરણ નંબર 3 જોઈએ. ચલો, એમાં એવું કીધું છે કે જો 4a 5a એ સમીકરણ 5x + 4y બરાબર 80 નો એક ઉકેલ હોય તો a બરાબર 2 છે. ઓકે, આપણે જોઈ લઈએ a બરાબર 2 આવે છે કે નહીં બરાબર. x બરાબર આપણે લખશું 4a અને y બરાબર કિંમત મૂકશું 5a. લખો સમીકરણ 5x + 4y બરાબર 80. ઓકે, x ની જગ્યાએ મૂકી દો 4a અને y ની જગ્યાએ મૂકી દઈએ 5a બરાબર 80. ચલો, 5 ચોક 20a, 4 પંચા 20a, 20 ને 20 40a બરાબર 80. તો a બરાબર 80 ના છેદમાં 40, 40 દુ 80, તો a બરાબર આવ્યું 2. તેથી આપેલ વિધાન જે છે એ ખરું છે. એની પછી બીજો પ્રશ્ન છે કે સમીકરણ 3y - 8 છે બરાબર. તો એમાં આલેખ x અક્ષને સમાંતર રેખા મળે છે બરાબર. પ્રશ્ન નંબર 2 છે બરાબર. તો શું કીધું છે કે 3y - 8 બરાબર 7 નો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે છે. તો આપેલ વિધાન કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. ત્રીજો પ્રશ્ન છે એ જોઈ લઈએ કે સમીકરણ 4x + 3 બરાબર 19 નો આલેખ y અક્ષને લંબ રેખા છે. જો y અક્ષને લંબ રેખા છે એવું આપણને કીધેલું છે બરાબર. ઓકે, તો ત્રીજું જે છે એ વિધાન કેવું છે? ખોટું છે. કેમ ખોટું છે? જો સમીકરણ અહીંયા આપણને આપ્યું છે એનો આલેખ y અક્ષને લંબ રેખા છે બરાબર. તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. ચોથું છે એ જોઈ લઈએ કે સમીકરણ યુગ્મ 3x + 4y બરાબર 24 અને x ના છેદમાં 4 + y ના છેદમાં 3 બરાબર 2 ને અનંત ઉકેલ હોય. જો 4 તેરી 12 આનો લસાઅ આવે. કેટલો આવે? 12. તો આ બધાને જો તમે 12 વડે ગુણી નાખો ને તો આવું થાય 4 + 12 ગુણ્યા y ના છેદમાં 3 બરાબર 12 ગુણ્યા 2. તો સમીકરણ કેવું બને ખબર? અહીંયા 3, અહીંયા 4. તો 3x + 4y બરાબર 12. સોરી, 12 દુને 24. આવું સમીકરણ બને. તો જો પેલું અને બીજું બંને સમીકરણ સરખા મળ્યા એનો મતલબ એ થયો a1 ના છેદમાં a2
ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 ઇઝ નોટ ઇક્વલ ટુ સરખા છે ને, તો આમ લખી શકાય A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 આવી કિંમત મળે. જ્યારે આવી કિંમત મળે મિત્રો, બરાબર, ત્યારે જે છે એ સમપાતી રેખા મળે. કેવી રેખા મળે? સમપાતી. અને સમપાતી રેખા જ્યારે મળે છે મિત્રો, ત્યારે હંમેશા તેના અનંત ઉકેલો મળે છે. કેટલા ઉકેલો મળે છે? અનંત. તેથી આપેલ વિધાન જે છે એ કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. એની પછી 5મો પ્રશ્ન છે કે જો 2x પ્લસ 3y બરાબર 12 અને 3x પ્લસ 2y બરાબર 18 હોય તો x પ્લસ y બરાબર 5 થાય. તો એ કઈ રીતે થાય એ આપણે જોઈ લઈએ. ચલો, પહેલા સમીકરણ નંબર 1 અને 2 અહીં આપેલો છે, બંનેનો આપણે કરી નાખીએ સરવાળો. કેટલો કરી નાખીએ સરવાળો? કરવો જોઈએ. 2x પ્લસ 3y બરાબર 12, કેમ કે અહીંયા પ્લસની નિશાની છે એટલે આપણે સરવાળો કરીએ છીએ. જો માઇનસ હોત તો આપણે બાદબાકી કરી નાખત. 3x પ્લસ 2y બરાબર 18. ચલો, 12 અને 18 કેટલા થયા? 30. અહીંયા આવ્યા 5y, અહીંયા પણ આવ્યા 5x. તો 5 ને સામાન્ય કાઢું તો શું વધ્યું? x પ્લસ y બરાબર 30. 5 ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ હવે એટલે ક્યાં જાય? છેદમાં. એટલે 5 છંગ 30 બરાબર. તો x પ્લસ y બરાબર 6. તેથી તમારો જવાબ શું આવશે? x પ્લસ y બરાબર 6 મળે, 5 મળે નહીં. બરાબર. તેથી આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે ભાઈ? ખોટું છે. બરાબર. ચલો, એની પછી પ્રકરણ નંબર 14 છે, એ પણ સાથે સાથે જોઈ લઈએ. ચલો, પહેલો પ્રશ્ન છે, શું કીધું છે કે જો P ઓફ A બરાબર 0.111 હોય તો P A બાર બરાબર 0.999 હોય કે ન હોય? તો કે તમને એક વસ્તુ ખબર છે, કઈ? તો કે PA પ્લસ PA બાર બરાબર 1 થાય. એ વસ્તુ તમને ખબર છે. બરાબર. તો જો PA ની કિંમત 0.111 છે, બરાબર, તો PA બારની કિંમત કેટલી હશે? 1 માંથી બાદ કરો ને એટલી હોય. તો જો આપણે એને 1 માંથી બાદ કરીએ તો 0.1111 આ રીતે લખીએ. ચલો, અહીંયા 10, 9, 9 અને અહીંયા આવે 0. તો 0.88 અને અહીંયા આવ્યા 9. તો જવાબ તો આવો આવે છે ને આપણને અહીંયા આવો જવાબ આપ્યો છે. તો વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? આપેલ વિધાન ખોટું છે. પછી બીજો પ્રશ્ન છે કે જો P A greater than P of B હોય તો P A બાર લેસ ધેન P B બાર હોઈ શકે કે ન હોઈ શકે? તો આપેલ વિધાન ખોટું છે. તે વસ્તુ શક્ય છે નહીં. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. સાચું છે કે ખોટું છે? તો કે હા, આપેલ વિધાન ખરું છે. કેમ કે અશક્ય ઘટના હોય, જે ઘટના શક્ય જ નથી, બરાબર, તેની સંભાવના હંમેશા તમને 0 જ મળવાની છે. પછી ચોથો પ્રશ્ન છે, જો 2024ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી? હવે 2024 કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. કેમ ખબર પડી? તો કે પાછળના આંકડા જે છે ને 4 વડે ભાંગો ને તો ભાંગી શકાય છે, એટલે આપણને ખબર પડી કે આપેલ જે વર્ષ છે એ કેવું છે? લીપ વર્ષ છે. અને લીપ વર્ષમાં કેટલા દિવસો હોય છે ભાઈ? 366 દિવસ હોય છે. તો સોમવાર આવે તેની સંભાવના જો આપણે મેળવવી હોય તો 366 ને પહેલા તો આપણે 7 વડે ભાંગી નાખીએ. 7 પંચા 35, 1 વધ્યા 6, 7 દુ 14. કેટલા દિવસ વધ્યા? 2 દિવસ વધ્યા. આ જે 2 દિવસ વધ્યા એ કયા કયા વાર હોઈ શકે? તો કે રવિ અને સોમ પણ હોઈ શકે, પછી સોમ અને મંગળ પણ હોઈ શકે, પછી મંગળવાર અને બુધવાર પણ હોઈ શકે, પછી બુધવાર અને ગુરુવાર પણ હોઈ શકે, ગુરુવાર અને શુક્રવાર પણ હોઈ શકે, શુક્રવાર અને શનિવાર પણ હોઈ શકે, અને શનિવાર અને રવિવાર પણ હોઈ શકે છે. જેટલી શક્યતાઓ પરિણામ હતી ને આપણે બધાએ લખી દીધા છે. બરાબર. તો આ 2 માંથી સોમવાર કેટલી વખત આવ્યા? 2 વખત. તો 2 ના છેદમાં કુલ કેટલા છે? 7.
તો 2/7 જવાબ આવે છે, બરાબર। તો આપેલ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર, કેમ કે આપણને ત્યાં 3/7 આપ્યું છે, શક્ય છે નહીં। 5મો પ્રશ્ન છે એ જોઈ લો કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય। વિચારો જો એ બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય છે તો કે હા, આપેલ વિધાન ખરું છે, બરાબર। તો જો જેટલા પણ ખરા ખોટા મિત્રો આપેલા હતા એ આપણે પૂર્ણ થાય છે। જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો। અને તમારી એક્ઝામ આવી રહી છે મિત્રો, વાંચવાનું શરૂ કરી દેજો। આજ કરી અને કાલ કરી એવું કરશો નહીં, બરાબર, નહીંતર કાલ ક્યારેય થતું નથી, બરાબર। કાલ પછી આજ આવીને ઊભું રહી જાય છે, બરાબર। એટલે જો તમને કોઈ પણ ડાઉટ્સ હોય કોઈ પણ દાખલામાં તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો। અને ખાસ મિત્રો, મારી આ ચેનલ પર આપણે ગણિત અને વિજ્ઞાન બંનેનું સોલ્યુશન કરવાના છીએ, તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।